સવારે બોબો જાગ્યો અને કહે, આજે તો સ્કૂલે રજા છે, એટલે આજે તો મજા. જાગીને પછી બોબો બ્રશ કરે છે. બોબો કહે, દાંતની સાર સંભાળ તો રાખવી પડશે ને. કાકા કહે, ચાલ બેટા, આજે રજા છે, તે આરામ નથી કરવાનો, ચાલો ખેતર. પછી કાકા અને બોબો બંને ટ્રેક્ટર લઈને ખેતર તરફ નીકળી જાય છે. ત્યાં બોબો ઓડકાર ખાય છે. ખેતરે પહોંચ્યા પછી કાકા બળદને હળ સાથે બાંધે છે. પછી બોબો ચૂલા પર ચા બનાવે છે, પણ ખૂબ જ ધુમાડો થાય છે. ચા તો બની ગઈ, પણ બોબો બોલ્યો, આ તો ખૂબ જ ગરમ છે. ચા પીને બોબો કહે, હું તો ખેડૂત પુત્ર છું, ચાલો ચણા વાવી દેવી. ચણા વાવતા વાવતા બોબો કહે, કેમ પણ ખેડૂત પુત્ર હો. આ સાંભળતા જ બળદ જલ્દી જલ્દી દોડવા માંડ્યો. બોબો કહે, અરે ધીમે ધીમે. કાકા કહે, સીધી લાઈનમાં ચણા વાવ. અરે આ ખેડૂત પુત્રને ભીંસ પડી ગઈ. પછી કાકા દીકરાએ બંનેએ મળીને ચણાની લાઈનને સીધી કરી. પછી બોબો પાણી લેવા જાય છે, પણ ખેડૂત પુત્ર પર અડધું પાણી ઢોળાઈ જાય છે. હવે ખેતરે કામ પૂરું. બોબો કહે, આજે તો ઔરા માઇનસ થઈ ગયો. બોબો કહે, આજે તો મારો ઔરા માઇનસ કરવામાં તારો બહુ મોટો હાથ છે. પછી બોબો અને કાકા ટ્રેક્ટર લઈને ઘર તરફ રવાના થાય છે. આજે ભલે ઔરા માઇનસ થયો, પણ ખૂબ મજા આવી ગઈ. કાકા કહે, હા બેટા, કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જાતી નથી. પછી બોબો ઠંડુ પાણી પીવે છે અને કહે છે, આજે તો સાવ થકાઈ ગયું. બોબો કહે, આવજો મારા વાલીડાઓ, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો.